મનસુખભાઈ રાઠોડને ફોન આવ્યો દરબારનો અને કીધું તારું લોકેશન મોકલ, તને મળવું છે. મનસુખભાઈ બોલે? હા મનસુખભાઈ, તમે દેવી પૂજક સમાજ વિશે ટિપ્પણી કરી હતી કોક દેવી દેવતા ઉપર. દેવી પૂજક સમાજ હમ. દેવી પૂજક ઈ વળી શેમાં આવે? દેવી પૂજક સમાજ એટલે પટણી સમાજ. શેમાં? પટણી. ઈ મને નો ખબર હોય ભાઈ. હા, એ મને નો ખ્યાલ હોય એમ. હા, તમે ટિપ્પણી કરી, તમને ખબર તો હશે ને. તમે ટિપ્પણી કઈ રીતે કરી? દેવી દેવતા ઉપર, રખા દાદા ઉપર કે પછી અળક્ષામા ઉપર ટિપ્પણી તો કરી ને અહીંયા? હા, રખા દાદા ઉપર તમે જો ટિપ્પણી કરી. તમે ક્યાં ગામથી બોલો? હું કટોસણ સ્ટેટ થી બોલું, દરબાર દરબાર પરિવાર. બોલો? દરબાર પરિવારમાં બોલું હું. દરબાર દરબાર એટલે ઈ ક્યાં દરબાર? કટોસણ સ્ટેટ તમે નોમ વાપર્યો છે તમને, હે ને? તમે બહુચરમાં ઉપર ધ્યાન ટિપ્પણી કરી હતી ને? હા આ કરીને અંદર એફઆઈઆર અમે જ નોંધાવી હતી, બરોબર? એ ભાઈ જો એફઆઈઆર બેફાર છે ને ઈ તો અમારે થતું જ હોય. એફઆઈઆર થાય એના કઈ એનો મતલબ એવો નથી કે એનાથી માણસ બોલતો બંધ થઈ જાય. ઈ તો નામદાર કોર્ટની અંદર સાબિત થાય. સાંભળી લો, તમે માફી માંગી હતી. માફીનો વિડીયો ન હોય એ દાદા, માફીનો વિડીયો ન હોય. એક વિડીયો માફીનો હોય ને તો જિંદગીમાં તમારી ગુલામી કરું. તમને હજી ખબર જ નથી, તમને ઓળખતા જ નથી. એક માફીનો વિડીયો માંગી હોય એવો મોકલો છે. તમારો એક કામ કરો, મને લાઈવ લોકેશન નાખો ને ખાલી. હું લાઈવ લોકેશન નાખો? હા, હું લાઈવ લોકેશન નાખો એટલે તમે શું કરો? એ નહીં, તમે લાઈવ લોકેશન નાખો, બરોબર? હા, અમારા જીગર ના હોય, બરોબર? અમારી બહુચરમાં ઉપર તમે ટિપ્પણી કરી દો. અમારી જીગર ના હોય. માતાજી ને હિસાબે તમારા દલાલ ડાગલા ન બનવાનું હોય. ઈ માતાજી હારે માતાજીને અમે સમજી લઈને માતાજીમાં તેવડી હોય તો માતાજી હારે હું પોતે વાત કરી લઈ. ઈ તમારે ક્યાં જવાનું છે? તમે માતાજીમાં છોડી દો ને. બાકી તમે માતાજીને જો લોકેશન નાખ તો માતાજીને પૂછી લ્યો ને. જો માતાજીના પરસાની વાતો કરવી છે ને લોકેશન ટેકનોલોજીના માંગવા, તો પછી ટેકનોલોજીનો ઉપયોગ ન કરો. માતાજીને પૂછી લ્યો, હાલ મારી હાલ આ મનસુખ ગોવિંદ કઈ જગ્યાએ મને બતાવે એટલે હમણાં કહે આખા મારા દેવના નામે ડીંડક કરીને નીકળી પડ્યા છો. કઈક થોડાક ફોટા પડો અને એવા ડીંડક લોકેશન નાખો તો ભાઈ માનસ પૂછી લે ને. એટલું બધું માના હિસાબ પેટમાં પડતું હોય તો આપણે માતાજીને પૂછી લેવા, હાલ મારી હાલ અને માંડવો કરો, મઠમાં ધૂણવા દેવો, ભુવન પૂછી લ્યો કે ભાઈ મનસુખ ભાઈ ક્યાં ગામનો છે ને આજ ક્યાં જવાનો છે. એ તો દેવ કહે. કઈ ભૂવા ઉપરાંત હું માનતો નહીં મનસુખભાઈ. કોઈ નથી માનતો તો અહીંયા લોકેશન માંગીને તમે એમ કોઈને સરિયું માર દેવાના છો. તમે મર્ડર કર્યા છે કોઈના? હા, તમે કોઈને મર્ડર કર્યા છે મારું લોકેશન નાખો, તમે તોડી હું લ્યો અને કરી હું લ્યો? મર્ડર તો ભાઈ કરેલા, 2 મર્ડર જ કરેલા. હા, કોઈ વધારે નહીં કરેલો, બરોબર? હોય કે ઈ મર્ડર કર્યા હોય ઈ તો તમે કદાચ ઈ તો તમે નહીં લાગ્યું ન હોય ને કે તમારી એ લીંડી નો નીકળી જાય કે તમે લોટાના જ નથી. દગો કરીને માર્યા હોય એટલે દગા કરીને તો તમે મરી જાવ. દગો અમારા દરબારની અંદર ના હોય મનસુખભાઈ. કોઈ કજ અમારા દરબારની તમે ઈ માયલા દરબાર જ ન હોય. કાંઈ રખા દાદા હાથો થઈને ઓલા દેવી પૂજક ના દેવી રખા દાદા નામ બોલો છે ને ક્યાં ગામના રખા દાદા? દેવી દેવતા ઉપર મનસુખભાઈ ટિપ્પણી કરવાની. દેવી પૂજક દરબારમાં રખો દાદો પૂજાય જ નહીં દાદા. હા હા, દરબાર નો હોય, દરબારમાં રખો દાદો નો પૂજાય. ઈ રખો દાદો છે દેવી પૂજક નો. હું દરબારની વાત નહીં કરતો, દેવી પૂજક સમાજની તમે જે એટલે તમે દેવી પૂજક છો, તમે દરબાર છો? હું દરબાર હું, બરોબર? એટલે તો દરબાર ને દેવી પૂજક ના દેવ ને શું લેવા દેવા? કેમ ભાઈ તમે તમારામાં ઈ પૂજાય છે? વારે ઘડીએ તમે દેવી દેવતા ઉપર ટિપ્પણી કરો. ઈ મારા દેવી દેવતા અરે વાતો છે, તમારે શું લેવા દેવા? તમે ક્યાં એના દલાલ છો? તમે કોઈ ન્યાના ઓલા છો? ઈ મારા વાત ના કરીશ. દલાલો કેવાય, તમે દેવના દલાલો કેવા કેવા કહો? તારો બાપ દલાલ હશે. હાલો મારા બાપ તો હોય એટલે ઈ તો હાલો સમજાઈ ગયા. બાકી દરબાર આવો, બાકી તમે ખરેખર આ દેશનું તમે હિન્દવાન રક્ષા કરો એવા છો. એટલે હાલા મારવા મારતા આ ધંધા છેડ્યા છે. દરબાર ને હુકમ બદનામ કરો. દરબાર હુકમ બદનામ આવા દરબાર હોય જ નહીં. દરબારો જેને શિવાજી એનો દરબાર કહેવાય ને છત્રી કહેવાય. તમે શિવાજી મારી વાતો હવે એક દેવના નેજા લઈને નીકળ્યા, હારા પથરા પૂજવા વાળાનો પાર નથી ને આવા ખોટા ડીંગલ ઉભા કરી નીકળ્યા. માફી મગાયેલી જ છે. તારા બાપે તને 50 વખત માફી મગાયેલી છે. એક જ તમારો બાપો આવે, તમારા બાપાનો બાપો આવે તો ન માંગે. આ એક જ બાપો એવો તમારો બાપો સાંભળો ભાઈ. તમે સાંભળી લો, તમે તમારી આ પેઢી તમારી પેઢીમાં જ નહીં માંગુ, તમારા બાપમાં જ નહીં માંગુ, બીજાનો તમારા બાપનો બાપ આવે તો મનસુખ માફી ન માંગે. તમે દરબારનું લાયસન્સ બતાવો. તારા બાપનો બાપ આવે તો ન માંગુ તો કઈ મારો બાપો માંગે. હું મારો મેં કીધું તું નહીં, તારા બાપનો બાપ. સાંભળ, તું દરબાર હો જ નહીં. બાપનો બાપ આવે ને નહીં, તું દરબાર નો હોય. તું દેવી પૂજક કહી છે 1000% કહી દો. તારું આધાર કાર્ડ બતાવી છે તું દેવી પૂજક જ છો.
તારો બાપ દરબાર જ છે પોતે. પછી લે અંદર. મારો બાપ તો હોય હેલો કદાચ કેમ કે મારા બાપાનું નામ છે ગોવિંદસિંહ જાડેજા. અને તું દલિત સમાજનું રોમ ખરાબ ના કરવા ના આવ્યો. જા જા, એ તું દલિત કાકા સમાજનું રોમ ખરાબ કરવા મારું આવ્યો. નામ સાંભળ. મારા બાપનું નામ છે ગોવિંદસિંહ અને મારું નામ છે મનોહરસિંહ. ગોવિંદસિંહ મનોહરસિંહ રાઠોડ. ચો નહીં તું પણ એમ કે નહીં. હું શેમાં આવું એમ પૈસા હોય તો પ્લેનમાં આવું નકર રિક્ષામાં આવું. હવે મુકને આ તારી દરબારની ભાષા. વાહ દરબાર વાહ. એ આવા લોકલ નીકળી પડ્યા હાલ્યા 13વા સંપલ નો તારો દરબાર બાપ થઈને છે નીકળી ગયા છો. તારો બાપ છે એમને દરબાર. તારા ઘરે હારા મકાન નહીં હોય હારા મકાન નહીં હોય તારા 13વા સંપલ નથી તું દરબારને હું કામ બદનામ કરે છે? દરબાર જોયા છે જ્યાં દરબાર ભરાણો હોય ને ગરીબ માણસનો ઉધાર થતો હોય ને દરબાર જે જો લોકશાહીનો દરબાર રાજાશાહીનો દરબાર ઈ માયલો તું જો તું 10-12 તારી જેવા 10-12 થાય ને તોય ન થાય બાકી 10-12 દરબાર નહીં. દરબાર તો જ્યાં ન્યાય થતો હોય ને દરબાર કહેવાય. અને તું દરબારના નામે સરી ખાતો હોય તો તું દેવી પૂજક ગણા. કેમ કે દેવીઓ હાટું બાધાની દેવી પૂજક હોય એટલે મારે તારા લાયસન્સની જરૂર નથી. તને તું જે ગામનો હો ઈ ગામનો હું તને દેવી પૂજક કહું છું. એટલે તારે તું તાર કેસ કરવા કહી જાય છે ને તારો બાપો જો હું માફી માંગુ તો મનસુખ ગોયખડ કરે જા. ઈ કેસ તારા બાપ કરે અમે ના કરીએ. મારા તો અમારો લતો તો એ માની લે મારા બાપ જ કેસ કરી કે તમારી લીંડી વેરાઈ જાય ફાઇનલ થઈ ગયું ને. મારા બાપ સિવાય કોઈ મને ખબર નહીં. જો તારા મોઢેથી સાંભળ્યું ને તો તારો બાપ કેસ કરે બાકી અમારું કામ નથી. ઈ વાત છે. ઈ તો મારો બાપ તો એનો છોકરો ઓલે કરે હાલો. તારા બાપ કેસ ના કરાય બરોબર. દરબાર તું દરબાર નથી તું દેવી પૂજક છો. એ દેવી પૂજક હા ભાઈ તું દરબાર નથી. હા ભાઈ ના ના દેવી પૂજક દેવી પૂજક હાલા મારવા વાળો ભાઈ. આ તારા ગામના જ બધા દાંત કાઢશે મારે હારે દરબાર દેવી પૂજક બન્યો એટલે તું દરબાર નથી તને 1000% તું દેવી પૂજક દરબારનું નિશાન ન દેતો. તારો બાપ ઓય મારો બાપ તો દરબાર છે ઈ તો હું તને કહું છું. કેમ કે મારા બાપનું નામ છે ગોવિંદસિંહ રાઠોડ. દરબાર હોત ને તું દેવી પૂજક ઉપર ટિપ્પણી તું તો દેવી પૂજક ના ઠેકા લઈને નીકળ્યો દરબાર થોડો હોય. હા પણ દરબાર તું દેવી પૂજક ના ઠેકા લઈને નીકળ્યો તારા જેથી નંબર તું આ તારા યુટ્યુબ માં નાખે તારે ફોન બંધ કરવો છો તો કેવો દરબાર તો લીંડી વગેરે તારી લીંડી નીકળી જાય. આ તારો બાપ દરબાર હે. આ નંબર તારો ચાલુ રહે. હા ભાઈ દેવી પૂજક દેવી પૂજક મારે તો આ તારો નંબર તો ચાલુ રહે. નહીં 10-12 એટલે 10-12 ગાડી નંબર તું નાખ પણ યુટ્યુબ માં નાખ બરોબર. તું નાખજે. તું દેવી પૂજક છો. હા એટલે મારતો આમાં સીધો તું યુટ્યુબ માં નાખ. એટલે તું લોકલ કેવા લોકલ કેમ કે તારી બુદ્ધિ છે દેવી પૂજક ની છે. દેવી પૂજક ની તારી બુદ્ધિ તારા વિચારમાં તારી જે હાલચાલ છે ને દેવી પૂજક ની છે બરોબર. તને કહું હા ભાઈ કેતો આવીશ તને બરોબર. ઓય દેવી પૂજક સાંભળી લે તારા બાપુજી નામ બોલ તારો હાલ. તારો બાપ અસલ હે ને MTS બાપુ નો અસલ દેવી પૂજક તારા બાપુજી નામ દે. તારો બાપ MTS બાપુ નો છોકરો એમ તો કહું કે ના MTS બાપુ નો છોકરો તારો બાપ દેવી પૂજક નો દીકરો. તારો બાપ મોહબ્બતસિંહ નો દીકરો મોહબ્બતસિંહ નો મોહબ્બતસિંહ દેવી પૂજક. તારા જેવી લુખાગીરી કરતા મને નહીં આવડતું. મોહબ્બતસિંહ તો મુસલમાન ના હોય એટલે તું તારી ગમે ભૂલ થાય છે તારી માને પૂછી લેજે. હું શું કહું તને તું યુટ્યુબ માં મારું રેકોર્ડિંગ ચડાય ચડાવ હું તો લખે દેવી પૂજક જ લખી કે હા ભાઈ ક્યાં ગામ હા ભાઈ તારું ગામ સાંભળ તારું ગામ સાંભળ તારું નામ બાકી 18 વર્ષની હું ઇજ્જત કરતો તું દેવી પૂજક માં જાય તું હું કાયદેસર તોડીશ. તો કાંઈ તારા મોવારો નહોતો યાદ કર પણ લાખના લોકેશન તારાથી મોવારો નહોતું હવે લોકેશન ના દીકરા તું તારું કામ કરતો તારા પંખા વગરની સાયકલ નથી મોટી મોટી ઘરમાં લુખા તું સુધરી જા. પણ હું તને શું કહું તું હવે તારી પાસે મોવારે દાઢી કરવાના પૈસા નથી અને તું ભાગા મારે રહ્યો બરોબર. એમ નહીં તું દાઢી કરવા હવે 10-12 ની દીકરી સામે અને સાનું કરતો કરી ખા દેવી પૂજક ને પૈસા લાયક તું એને લાયક છો. તું દેવી પૂજક ભેગો ભણી જા બાકી અમારી ભેગો નહીં હાલ. કેમ કે અમે તો ઓરિજિનલ ક્ષત્રિયોના વખાણ કર્યા અમે તો દરબારોના વખાણ કર્યા. કાંઈ કાકા ઈ ધીંગાણા ચડે તું તો દેવીની વાતો નથી જો તું ધીંગાણા છે તું બહુચરમાની ટિપ્પણી જ ના કરી હોત. ઓય બહુચરમાની થોડી વાતો કરે હા ભાઈ ઈ મારો બહુચરમાન તાર ન જોન એટલે તારો બાપ હે ને ઈ બહુચરમાનો દલાલ બને. તું તારું કર ને બહુચરમાનો દાડિયો બનવા ને ઈ બહુચરમા બે સમજી લઉં. તું દલાલ ડાગલા ગડા બેન કરતા ને ડાયો થઈ જા જો.